મોરબીના ગેરકાયદે ટોલનાકા મુદ્દે જયરામ પટેલના દીકરાએ બેઠક બોલાવી। ઉમિયાધામ સિત્સરના પ્રમુખ જયરામ પટેલ અને પાટીદાર આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક। જયરામ પટેલના દીકરાનું નામ સામે આવતા સમાજની બદનામી થઈ રહી છે, ત્યારે બદનામીને ધ્યાને રાખીને પાટીદાર આગેવાનોએ આ બેઠક બોલાવી। રવિવારે રાજકોટમાં પાટીદાર અગ્રણીઓની બેઠક મળશે અને એમાં પણ મહત્વપૂર્ણ આ વિષય પર ચર્ચા કરવામાં આવશે, કારણ કે જે આ મોરબીનો ગેરકાયદે ટોલનાકાનો મુદ્દો છે એ ખૂબ જ જગ્યો અને પાટીદાર સમાજની આ મુદ્દે બેઠક થવાની છે, કારણ કે આમાં સમાજનું નામ ખરડાય છે અને જે ધાર્મિક સંસ્થા ઉમિયા સિત્સર ધામ સાથે જયરામ પટેલ જોડાયેલા છે અને માટે જ આ ખાસ આ મુદ્દો ચર્ચામાં રહ્યો અને તેના કારણે બદનામી પણ થઈ રહી છે। ત્યારે બદનામીને ધ્યાને રાખીને બેઠક યોજાવાની છે, ત્યારે રવિવારે રાજકોટમાં આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બેઠકમાં જયરામ પટેલ સહિત પાટીદાર સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે। સમાજની જે બદનામી થઈ રહી છે તે મુદ્દે બેઠકમાં ખાસ તો ચર્ચા કરવામાં આવશે। તો મોરબીનો ગેરકાયદે ટોલનાકાનો મુદ્દો અને ઉમિયા સિત્સરના પ્રમુખ જયરામ પટેલ અને પાટીદાર આગેવાનોની બેઠક થવા જઈ રહી છે, જેમાં જયરામ પટેલના દીકરાનું નામ સામે આવ્યું છે, જેના કારણે આ સમાજની બેઠક મળી રહી છે, કારણ કે બદનામી થઈ જ્યારે આ સમગ્ર મુદ્દો સામે આવ્યો અને જયરામ પટેલના દીકરાની સંડોવણી સામે આવી, તેના કારણે સમાજની પણ બદનામી થઈ, કારણ કે ઉમિયાધામ સિત્સર સાથે એ જોડાયેલા છે। ત્યારે એ વખતે પણ તેમની પ્રતિક્રિયા લેવાની કોશિશ કરવામાં આવી હતી, પણ એમણે બોલવાનું ટાળ્યું હતું। ત્યારે સમાજની એક તરફ બદનામી થઈ રહી છે આ ઘટનાને પગલે, માટે જ એક પાટીદાર આગેવાનોએ આ બેઠકનું આયોજન કર્યું છે। તો આજ મુદ્દે સંવાદદાતા સની મૈયડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સની, મોરબીનો ગેરકાયદે ટોલનાકાનો મુદ્દો અને પાટીદાર સમાજની રવિવારે રાજકોટમાં બેઠક મળવા જઈ રહી છે। સની, અંકુર, જે તે વાત કરવામાં આવે તો રાજકોટમાં જેટના વાંકાનેર પાસે નકલી ટોલનાકું પકડાનું પાટીદાર સમાજના આગેવાન જયરામ પટેલના પુત્રનું નામ ખુલ્યું। હવે સમગ્ર બાબતને લઈને ઉમિયાધામ અને સિત્સર ધામના પ્રમુખ જયરામભાઈ પટેલના પુત્રને બચાવવા માટે અને જે બદનક્ષી ન થાય તે માટે સમાજની એક બેઠક બોલાવવા મામલે એક મેસેજ અત્યારે સામે આવી રહ્યો છે અને રવિવારના રોજ રાજકોટમાં મીટિંગ છે તે યોજાવા જઈ રહી છે, જેમાં પાટીદાર સમાજના અગ્રણીઓ, પાટીદાર સમાજના આગેવાનો તમામ ઉપસ્થિત રહીને ક્યાંક આ સમગ્ર મામલાને લઈને સપોર્ટ કરે તે બાબતની મીટિંગ છે તે યોજાઈ શકે છે। આ સમગ્ર બાબતને લઈને અત્યારે રાજકોટમાં આજે જયરામ બાપાના પટેલના પુત્રનું નામ છે તે નકલી ટોલનાકામાં સામે આવ્યા બાદ હવે આ મીટિંગનું તાત્કાલિક આયોજન કરવામાં આવ્યું છે। જી બિલકુલ સની, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો મોરબીના ગેરકાયદે ટોલનાકાનો મુદ્દો અને ઉમિયાધામ સિત્સરના પ્રમુખ જયરામ પટેલ અને પાટીદાર આગેવાનોની બેઠક મળશે। રવિવારે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। જયરામ પટેલના દીકરાનું નામ સામે આવ્યું હતું અને જેના કારણે સમાજની બદનામી થઈ અને બદનામીને ધ્યાને રાખીને પાટીદાર આગેવાનોએ આ મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે અને રાજકોટમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। રવિવારે આ તમામે તમામ અગ્રણીઓ ભેગા થશે અને જેમાં જયરામ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે અને આખા સમગ્ર મામલે તેમની પાસેથી માહિતી પણ લેવામાં આવશે અને આગળ હવે શું કરવું એ મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। તો જણાવી દઈએ, જે મોરબી ટોલનાકાનો મુદ્દો એ ખૂબ જ જગ્યો હતો, એનો વિડીયો પણ વાયરલ થયો હતો કે કેવી રીતે એક જે કાયદેસરનું જે ટોલ નાકું છે એમાં રૂપિયા ન ભરવા પડે એના માટે એક આખું ગેરકાયદે ટોલ નાકું એ ઉભું કરવામાં આવ્યું હતું અને એ જે આખી જગ્યા છે એમાં જયરામ પટેલના દીકરાની સંડોવણી સામે આવી હતી।